હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે લઈને આવી ગઈ છું ઓવન કે કોકો પાવડર વગર ઘરે ઇઝીલી બની જાય એવા ચોકલેટી બનાના કેકની રેસીપી। આ કેક ચોકલેટી હોવાને લીધે નાનાથી લઈને મોટા બધાને ભાવે છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તેના માટે મેં અહીં ચોકલેટી બિસ્કિટ લીધા છે। તમે કોઈ પણ ચોકલેટી બિસ્કિટ લઈ શકો છો। હવે આપણે બિસ્કિટને ગ્રાઇન્ડ કરીને તેનો આ રીતનો ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે। હવે મેં અહીં એક મિક્સિંગ જારમાં આ રીતે પાકા કેળાના પીસ કરીને લઈ લીધા છે। કેળા જેટલા પાકા હશે એટલી જ મીઠાશ વધારે આવશે। હવે મેં અહીં 1 કપ જેટલી ખાંડ લીધી છે, તેને પણ મિક્સિંગ જારમાં એડ કરી દઈએ અને સાથે 1 ચમચી જેટલું ફ્લેવરલેસ ઓઇલ લીધું છે, તેને પણ એડ કરી દઈએ। હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરીને તેની આ રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની છે। હવે મેં અહીં એક બાઉલ લીધું છે, તેમાં આપણે લોટ ચારવાનો છે, તો તેના માટે મેં અહીં અડધા કપ જેટલો મેંદો લીધો છે અને સાથે આપણે જે બિસ્કિટને ગ્રાઇન્ડ કરીને તેનો પાવડર તૈયાર કર્યો હતો તે પણ એડ કરી દઈએ અને બંને વસ્તુને આ રીતે ચમચી વડે મિક્સ કરતા જઈને આપણે તેને ચારી લેવાનું છે। આ રીતે ચારવાથી આપણા કેકના બેટરમાં કોઈ પણ જાતના લમ્સ રહેતા નથી। હવે તેમાં આપણે કેળાને ક્રશ કરીને જે પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। બંને વસ્તુ થોડી મિક્સ થઈ જાય એટલે આપણે અહીં દૂધ લીધું છે। દૂધને થોડું થોડું એડ કરતા જઈને એકદમ ક્રીમી ટેક્સચર વાળું બેટર બનાવવાનું છે। અહીં દૂધને એક સાથે નથી એડ કરવાનું, દૂધને થોડું થોડું એડ કરતા જઈને બેટર બનાવવાનું છે। તો આપણું બેટર બને છે ત્યાં આપણે બેક કરવા માટેના વાસણને ગરમ કરવા માટે મૂકી દઈએ। તો તેના માટે મેં અહીં એક મોટું તપેલું લીધું છે, તેમાં આ રીતનું એક સ્ટેન્ડ વચ્ચે મૂકી દઈશું। અહીં આપણે નીચે મીઠું કે પાણી કોઈ પણ વસ્તુ રાખવાની નથી અને પછી હવા બહાર ન જાય એ રીતનું કોઈ પણ વાસણ તપેલા પર આ રીતે ઢાંકીને તપેલાને આપણે ગરમ કરવા માટે મૂકી દઈશું। તો ઘરે ઓવન વગર આ રીતે કેક ઇઝીલી બની જશે અને અહીં આપણું બેટર પણ એકદમ ક્રીમી ટેક્સચર વાળું બનીને રેડી છે અને મેં અહીં થોડા કાજુ બદામને આ રીતે કટ કરીને લીધા છે, તેને બેટરમાં એડ કરીને બેટરની સાથે મિક્સ કરી લઈએ। હવે મેં અહીં ફ્લેવરલેસ ઈનોનું પેકેટ લીધું છે, તમને તે ઇઝીલી કોઈ પણ દુકાનેથી મળી જશે। તમે તેની જગ્યાએ બેકિંગ સોડાનો પણ યુઝ કરી શકો છો। હવે ઈનોને એક્ટિવ કરવા માટે તેના પર થોડું પાણી એડ કરીને તેને બધી વસ્તુઓ સાથે મિક્સ કરી લઈએ। અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ઈનો એડ કર્યા પછી હંમેશા બેટરને એક જ ડાયરેક્શનમાં હલાવવાનું હોય છે, તેનાથી બેટરમાં હવા ભરાશે અને કેક ફૂલાયેલો બનશે। હવે મેં અહીં કેકને બેક કરવા માટેના વાસણને તેલથી ગ્રીસ કરીને લઈ લીધું છે, તેમાં આપણે બનાવેલું બેટર એડ કરી દઈએ અને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ। હવે મેં અહીં મેલ્ટ કરેલી ચોકલેટ લીધી છે, તેને બેટરમાં વચ્ચે એડ કરી દઈએ। ચોકલેટને આ રીતે વચ્ચે એડ કરવાથી કેકનો ટેસ્ટ એકદમ ચોકલેટી લાગશે અને ચોકલેટની ઉપર બનાવેલા બેટરને ફરી પાછું એડ કરી દઈએ અને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ અને કેક દેખાવમાં એકદમ સરસ લાગે અને ટેસ્ટ પણ એકદમ મસ્ત આવે તેના માટે મેં અહીં ઉપરથી કાજુ બદામના પીસ એડ કરેલા છે। હવે કેકને ગરમ કરવા માટે મૂકેલા તપેલામાં સ્ટેન્ડ પર મૂકી દઈએ અને તેના પર આ રીતે વાસણ ઢાંકી દઈએ અને કેકને 45 મિનિટ માટે બેક થવા દઈએ। હવે 45 મિનિટ પછી જોઈએ તો કેક એકદમ સરસ ફૂલાઈ ગયો છે અને તેને છરીની મદદથી આ રીતે ચેક કરીએ તો છરી એકદમ ક્લીન બહાર આવે છે, મીન્સ કે આપણો કેક કાચો નથી રહ્યો। હવે કેકને ગેસ પરથી નીચે ઉતારીને થોડીવાર માટે ઠંડો થવા દઈએ।
કેક ઠંડો થઈ જાય એટલે આપણે તેની બધી બાજુએથી આ રીતે કટ લગાવી દઈશું અને હવે તેની પર આ રીતે પ્લેટ રાખીને તેને પલટાવી લઈએ અને વાસણ ઉચકીને જોઈએ તો કેક બટર પેપર વગર પણ એકદમ ઇઝીલી નીકળી જાય છે। હવે તેને ઉપરની બાજુએ રાખવા માટે ફરી પાછી પ્લેટ રાખીને તેને પલટાવી દઈએ। તો હવે આપણો કેક રેડી છે, તેને ડેકોરેટ કરી લઈએ। અહીં હું ચોકલેટ સિરપથી આ રીતે આડી અને ઊભી ડિઝાઇન કરીને કેકને ડેકોરેટ કરી રહી છું। તમને પસંદ આવે એ રીતે તમે કેકને ડેકોરેટ કરી શકો છો। તો એકદમ ટેસ્ટી ચોકલેટ બનાના કેક રેડી છે। હવે આપણે તેને કટ કરી લઈએ। તો બન્યો છે ને એકદમ સોફ્ટ અને સ્પોન્જી। આ કેક એટલો ચોકલેટી છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય। તો આ કેક કોકો પાવડર વગર અને ઘરે ઓવન ના હોય તો પણ ઇઝીલી બની જાય છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોમાં લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો।